કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 24/4/2024 અને બુધવારનો દિવસ. 2 દિવસ આપણે વિડીયો બનાવી શક્યા નથી કારણ કે ટાઈમના અભાવના કારણે આપણે વિડીયો બનાવવામાં થોડા લેટ થઈ ગયા. આજે હું તમારી સમક્ષ વિડીયોના માધ્યમ દ્વારા આવ્યો છું. બજારમાં મિત્રો હજુ પણ કહું છું કે રિકવરી આવી છે, પણ આપણે તો કોશિયસ રહીને જ કામ કરવાનું. એકદમ મન મૂકીને તેજી કરી દેવાની નહીં. કેમ કે મન મૂકીને તેજી કરશો તો અત્યારે હાલ બજારની અંદર ચડ ઉતર ચાલી રહી છે. બરાબર છે. અત્યારે સોનું $2410 જઈ અને અત્યારે $2318 ચાલી રહ્યું છે. મીન્સ કે સોનું લગભગ $90 જેવું ઘટી ગયું. એટલે એની રિકવરી અત્યારે સેન્સેક્સમાં અને ડાઉજોન્સમાં અને વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે. મીન્સ કે સોનું અને સેન્સેક્સ ચાલતા હોય છે ઓપોઝિટ ડાયરેક્શનમાં, પણ ચાલે છે બંને ઇન્ડેક્સની દ્રષ્ટિએ સાથે. આ તમે ખાસ માર્ક કરજો. જ્યારે સેન્સેક્સ ₹1,00,000 થઈ જશે એટલે સમજી લેવાનું કે સોનું પણ ₹1,00,000 અડી જશે. બીજી વસ્તુ કે આજે હિન્દુસ્તાન યુનિલિવરનું રિઝલ્ટ છે. જોજો ક્યારેક ચોંકાવી ના દે, કારણ કે હિન્દુસ્તાન યુનિલિવર હજુ ચાલ્યો નથી અને બજારનો મોટો હાથી કહેવાય. એ FMCG સેક્ટરનો નંબર 1 શેર છે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. એનું આજે રિઝલ્ટ છે, કદાચ ચોંકાવનારા સારા રિઝલ્ટ આપે તો કદાચ ઉપરની સાઈડે દોડે પણ ખરો. એટલે એનું ધ્યાન રાખજો. આદિત્ય બિરલા ગ્રુપના જેટલા પણ શેરો છે એ ગઈકાલે પણ તેજી બતાવી અને આજે પણ એ થોડા લાઇમલાઇટમાં રહેશે, એ તમે ધ્યાન રાખજો. આદિત્ય બિરલા ગ્રુપના કયા કયા શેરો છે એ તમને સમજાવું. આદિત્ય બિરલા કેપિટલ છે, આદિત્ય બિરલા ફેશન, વોડાફોન આઈડિયા અને ગ્રાસિમ. આ 4 શેરો આદિત્ય બિરલા ગ્રુપના છે. બધા શેરોમાં ગઈકાલે 3% લઈને 11% સુધીની તેજી જોવા મળી. તો મિત્રો, બજારમાં કોશિયસ રહીને કામ કરવાનું. 40%, 50%, 60% કેશ હાથમાં રાખવાની. ધીમે ધીમે ઇન્વેસ્ટ કરતા રહેવાનું. બજાર તૂટી જાય ત્યારે પાછા એમાં પડો. સારા શેર્સ લઈ જ લેવાના. નીચે પડે એટલે લઈ જ લો, નીચે પડે એટલે લઈ જ લો. એ લેવાની માટેની તમને તક આપે છે, પણ તમે તક ઉઠાવતા નથી. એટલે તક હંમેશા ઝડપી લેજો. અને બીજું કે સારા શેર્સમાં લેજો. આ વારે ઘડીએ કહું છું, પછી એવું ના થતા કે પેલી ચકલીઓ દોડતી હોય એમાં આપણે ચડી જઈએ અને પછી એકદમ ઉતરે ત્યારે આપણે ઉતરવાનું રહી જઈએ અને બધા ઉતરી ગયા હોય. એવું ના બને. એટલે એનું ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજે આપણે બહુ લાંબો વિડીયો બનાવતા નથી, પણ હવે બજાર ચૂંટણીના રિઝલ્ટની બહુ નજીક આવી રહ્યું છે, એટલે હવે વોલેટિલિટી વધશે. ઉપર જશે, નીચે ફેંકશે, ઉપર જશે, નીચે ફેંકશે. તમને જજ જ નહીં કરવા દે કે કોની સરકાર આવશે છેલ્લે સુધી. અને પછી ક્યારે બજારમાં શું થઈ જાય એ અનિશ્ચિતતાનો દોર, એનું નામ જ બજાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારો ખૂબ સારો રહે, પ્રોફિટેબલ રહે અને તમે 2 પૈસા કમાવો, એમાં આપણી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની ધારણા છે. થેન્ક યુ વેરી મચ.